મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો માટે મોટી જાહેરાત। માર્ચ 2026 પહેલા તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થશે। હાલમાં રાજ્યમાં 98% ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે। બાકી વિસ્તારમાં દિવસે વીજળી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। માર્ચ મહિના પહેલા બાકી કામગીરી પૂર્ણ થઈ જશે। કિસાન સન્માન નિધિ અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી। ત્યારે જે ખેડૂતો છે તેઓ વારંવાર દિવસે વીજળી આપવાની માંગ કરતા હતા, ત્યારે માર્ચ 2026 પહેલા તમામ ખેડૂતો એટલે કે 100% જે ખેડૂતો છે તેમને દિવસે વીજળી મળતી થઈ જશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, માર્ચ 2026 સુધીમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે। શું વધારે વિગત, મુખ્યમંત્રીની શું જાહેરાત? मशीन के द्वारा आज गांधीनगर टाउन हॉल खाते पाइप लगाकर निधि वितरणનો કાર્યક્રમ યોજાયો છે અને આ કાર્યક્રમની અંદર પોતાના સંબોધનની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે એ માટેની કામગીરી ચાલુ છે। 98% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યના મોટા ભાગના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે। થોડી કામગીરી બાકી છે જે અત્યારે ચાલુ છે અને માર્ચ 2026 પહેલા આ કામગીરી પૂર્ણ થઈ જશે અને માર્ચ 2026 પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે। આ પ્રકારનું જે નિવેદન મુખ્યમંત્રીનું આવ્યું છે ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે રાત્રિ દરમિયાન જે વીજળી અપાય છે તેના કારણે ખેડૂતોએ ઉજાગરા કરવા પડે છે। પોતાના જે ખેતરમાં રહેલા પાક હોય તેમને પાણી પૂરું પાડવા માટે થઈ અને એક રીતે જો જોવા જઈએ ખેડૂતોની ભાષામાં તો એ પાણી આપવા માટે પાણ કરવા માટે થઈ અને રાત્રે જાગવું પડતું હોય છે। જો ગુજરાતની અંદર તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી જાય તો ખેડૂતોના રાત ઉજાગરા મટી જાય છે અને તેના કારણે ખેડૂતોને ઘણી જ સરળતા રહે છે। ઘણા લાંબા સમયથી સરકાર આ પ્રયાસ કરી રહી છે અને એની વચ્ચે મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી છે કે આગામી માર્ચ મહિના પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે। જી હિરેન, માહિતી બદલ આભાર। તો બાકી વિસ્તારમાં જે કામગીરી છે તે પૂરજોશમાં હાલ અત્યારે ચાલી રહી છે। 98% કામગીરી જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। હવે આગામી માર્ચ મહિનો એટલે કે માર્ચ 2026 સુધીમાં 100% જે ખેડૂતો છે તેઓને દિવસે વીજળી મળતી થઈ જશે। કિસાન સન્માન નિધિ કાર્યક્રમ કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટી જાહેરાત ખેડૂતો માટે કરી છે।